સતત વધતી જતી ગરમીને કારણે જાહેર જનજીવન પર ખૂબ મોટો પ્રમાણમાં અસર થઈ રહી છે। ઉનાળાની કારમી ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે। આવા સમયે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પશુ પક્ષી અને પ્રાણીઓ માટે ખાસ વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખુલ્લા પાંજરામાં રહેલા પ્રાણી અને પક્ષીઓ માટે પાણીના ફુવારા, સીધા ગરમ પવન અને તડકાથી બચાવવા માટે જાળીદાર નેટ અને કેટલાક પાંજરાઓમાં તો બરફની વ્યવસ્થા કરીને પ્રાણીઓને ઠંડક આપવાનું આયોજન કરાયું છે। સિંહ છે, દીપડા, એમાં ફોગર્સની સુવિધા રાખે છે, જેના લીધે પ્રાણીઓનું ટેમ્પરેચર મેન્ટેન રહે, બરોબર છે। પ્લસ બીજી વસ્તુ એ કે એના જે રૂમ જો હોય છે, બરોબર છે, તો એમાં રૂમની અંદર બરફની સુવિધા કરવામાં આવે છે, જેના લીધે રૂમનું ટેમ્પરેચર મેન્ટેન રહે, બરોબર, અને પ્રાણીઓને ટેમ્પરેચર જળવાઈ રહે। વન્ય પ્રાણીઓ તથા આવતા મુલાકાતીઓ બંને માટે થઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રશાસન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જે બધા ગરમીઓથી બચાવી શકે। જેમ ટેમ્પરેચર હાઈ થતું જાય છે એમ જેવી રીતે આપણા માણસોમાં પણ આપણે જે ખોરાક લેવાનું ઓછું પસંદ કરીએ છીએ, એવી રીતે એનિમલની અંદર પણ જે ખોરાક હોય છે એનું પ્રમાણ થોડું ઓછું થતું જાય છે, પરંતુ એની સાથે એમને જે પાણીવાળા ખોરાક હોય છે, જેમ કે પક્ષીઓ છે તેમાં પાણીવાળા ફ્રૂટ્સનું પ્રમાણ આપણે એટલા માટે જ વધાર્યું છે કે જે પાણીવાળો ખોરાક એમને વધારે મળી શકે અને એમને હેલ્થ મેન્ટેન થઈ શકે।